નમસ્કાર દર્શક મિત્રો, આર વડોદરા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેર સહિત દેશ દુનિયાની ખબરો સાથે આપને રૂબરૂ કરાવશું। જોઈએ આજના સમાચારો વિગતવાર। પીડિતોને ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો, પીડિતોને ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો, પીડિતોને ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો, પીડિતોને ન્યાય આપો। We want justice. 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 ન્યાય આપો, ન્યાય આપો, પીડિતોને ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો। ગત વર્ષે ચોમાસામાં ઉપરવાસમાં વરસાદને પગલે કોઈ અગમચેતી સૂચના વગર પાલિકા દ્વારા આજવાનું પાણી છોડી દેવાતા વિશ્વામિત્રીમાં પાણીનો ભરાવો થતા પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું, જેને પગલે શહેરના રહેણાંક વિસ્તારમાં 5 થી 6 ફૂટ જેટલા પાણી ભરાઈ જતા લોકોને પારાવાર આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો। ત્યારે માંજલપુરના પ્રભાવિત વિસ્તારોના લોકોને વળતર મળે તે હેતુથી રાજ્યસભા સાંસદ સભ્ય ગુજરાત કોંગ્રેસ પ્રમુખ દ્વારા કલેક્ટરને લેખિત તથા મૌખિક રજૂઆત કરવા છતાંય વિવિધ કારણો રજૂ કરી હજી સુધી નાગરિકોને વળતર ન ચૂકવતા આજ રોજ ફરી એકવાર વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ, વોર્ડ નંબર 18 કોંગ્રેસ પ્રમુખ સહિતનાઓ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી વહેલી તકે વળતર ચૂકવાય તેવી માંગ કરવામાં આવી છે। વડોદરા શહેરમાં ગત વર્ષે જે ઉપરવાસમાં વરસાદ પડ્યો હતો અને વરસાદના કારણે તંત્ર દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે આ પાણી છોડવામાં આવશે, પણ તંત્રની ઘોર બેદરકારી અને સંકલનના અભાવે વડોદરા શહેરમાં વરસાદ ન હોવા છતાં પણ ઉપરવાસના વરસાદનું પાણી છોડવામાં આવ્યું। સમગ્ર વડોદરા શહેરમાં આ પાણી ફરી વળ્યું હતું। એની અંદર અમારા માંજલપુર વિસ્તારનો પણ સમાવેશ વિસ્તાર ઘણો ખરો વિસ્તાર છે, વડસર હોય કે અન્ય સોસાયટી માંજલપુરની હોય, એમાં પણ પાણી ફરી વળ્યું હતું। લગભગ 8 થી 10 ફૂટ જેટલું પાણી 3 દિવસ લોકોના ઘરમાં રહ્યું હતું। લોકો ઘરમાં પુરાઈને રહ્યા હતા, લોકોને ભૂખ્યા તરસ્યા તંત્રના પાપે રહેવું પડ્યું હતું અને એના કારણે જે નુકસાન થયું હતું અને નુકસાન થયા બાદ સરકારે જે રાહત જાહેર કરી હતી, વળતર આપવાનું વાત કરી હતી, પણ એમાં પણ અમારા વિસ્તારના નાગરિકોને વળતર નથી મળ્યું। એ વળતરના ભાગરૂપે અમે આ ચિતાર અમે નોંધ લીધી હતી અને અમે સપ્ટેમ્બર મહિનામાં 2024માં કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું હતું, જેની અંદર તમામ સોસાયટીના જે ડેટા છે મોબાઈલ નંબર સાથે કલેક્ટરશ્રીને આવેદન આપ્યું હતું અને દરેક સોસાયટીનો ડેટા આપીને આવેદન આપ્યું હતું। એના અનુસંધાનમાં મામલતદારશ્રીને કલેક્ટરશ્રી દ્વારા લેટર લખવામાં હતું અને લેટરના ભાગરૂપે સકારાત્મક અભિગમ અપનાવીને મામલતદારશ્રીએ લોકોના દસ્તાવેજો પુરાવા મંગાવ્યા હતા અને સર્વે કરીને પૈસા ચૂકવવામાં આવ્યા હતા। છતાં પણ ઘણા ખરા હજુ સોસાયટીના જે નાગરિકો છે એ દરેક સોસાયટીમાં બે ચાર રહી ચૂક્યા છે, એ લોકોની માંગણી હજુ પૂરી નથી થઈ, એ લોકોને વળતર ચૂકવવામાં નથી આવ્યું। ત્યારે તંત્રના પાપે જે પરિસ્થિતિનું નિર્માણ થયું હતું, જે આર્થિક નુકસાન થયું હતું અને એ લોકો સાચા હકદાર છે, ત્યારે એ લોકોની રજૂઆતને લઈને આજે ફરીવાર માનનીય મામલતદારશ્રીને આવેદનપત્ર અમે લોકો આપવા આવ્યા છે અને મામલતદારશ્રીને રજૂઆત કરી હતી કે તમે આની પર ત્વરિત એક્શન લો અને જે પૂર પીડિતો રહી ગયા છે એ લોકોને ન્યાય આપો, એમને વળતર આપો, એની બાહેધરી મામલતદારશ્રી એમને આપી છે અને કાર્ય કરવા અને એની ઉપર એક્શન લેવા માટે એમને ખાતરી આપી છે। આગામી દિવસોમાં અમે ચેતવણી આપીએ છીએ આપના માધ્યમથી કે આગામી દિવસોમાં જો આ વળતર ચૂકવવામાં નહીં આવે તો આ જ જગ્યા પર મામલતદાર કચેરી પર અમે ઉગ્ર આંદોલન કરીશું અને આશ્ચર્યજનક કાર્યક્રમ આપવાનો વારો આવશે વિસ્તારના નાગરિકોને સાથે રાખીને। આ સમગ્ર કાર્યક્રમ જ્યાં સુધી અમારા વિસ્તારના નાગરિકોને ન્યાય નહીં મળે ત્યાં સુધી આ લડત ચાલુ રાખે। કર્યું ચાલુ છેલ્લા કેટલાક દિવસથી પડું કરતો વરસાદ મન મૂકીને આજે વરસી રહ્યો છે। આજ સવારથી જ આકાશ કાળા ડિબાંગ વાદળોથી છવાયેલું જોવા મળ્યું છે। ત્યારે વરસાદ મન મૂકીને વરસતા શહેરના રાજમાર્ગો ભીના થયા હતા, સાથે વાહન ચાલકો રેઇનકોટમાં સજ્જ તો રાહદારીઓ છત્રીના સહારે વરસાદથી બચીને જતા નજરે પડ્યા હતા। વરસાદના કારણે વાતાવરણમાં એકંદરે ઠંડક પ્રસરી ગઈ છે। 38 વર્ષીય આરોપી વિલ્સન વિનોદભાઈ સોલંકીએ વર્ષ 2016માં 15 વર્ષની સગીરાને પ્રેમજળમાં ફસાવી વિવિધ વિસ્તારોમાં લઈ જઈ શારીરિક સંબંધ બાંધ્યા હતા। જ્યારે સગીરા નિયમિત ટ્યુશન ક્લાસમાં ન આવતા શિક્ષકે પિતાને જાણ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો।
જોકે તે બાદ પણ આરોપીએ સગીરાને લગ્નની લાલચ આપી સંબંધો જાળવી રાખ્યા હતા. અંતે આરોપીએ અન્ય કોઈ સ્ત્રી સાથે લગ્ન કરતા તેના વિરુદ્ધ પોક્સો સહિત દુષ્કર્મ છેતરપિંડીની ફરિયાદ નોંધાતા ગઈકાલે છાણી પોલીસ સ્ટેશનની અંદર એક પુખ્ત વયની મહિલા કે જેની ઉંમર 24 વર્ષ છે તેણે છાણી પોલીસ સ્ટેશન આવી પોતાની ફરિયાદ હકીકત રજૂ કરેલ કે એક આરોપી નામે વિલ્સન વિનોદભાઈ સોલંકી રહે દશરથ છાણી એણે આ મહિલા પોતે 16 વર્ષની હતી ત્યારથી હાલ સુધી એટલે કે છેલ્લા 7 વર્ષના સમયગાળા દરમિયાન તેની સાથે સંબંધો બાંધેલા અને પોતાને લગ્ન કરવાની લાલચ આપી અને લગ્ન નહીં કરી અવારનવાર શારીરિક દુષ્કર્મ કરેલું અને પોતાની સાથે વિશ્વાસઘાત કરેલો. આ મતલબે છાણી પોલીસ સ્ટેશને ગુનો રજીસ્ટર કરેલ છે. મહિલાની શારીરિક તપાસણી સારું મહિલાને એસએસજી હોસ્પિટલ મોકલેલ છે જ્યાં એની શારીરિક તપાસણી ચાલુ છે. પ્રાથમિક હકીકતમાં તપાસમાં એવું જાણવા મળેલ કે આ ફરિયાદી અને આરોપી બંને અગાઉ નવાયાર્ડ ફતેગંજ પોલીસ સ્ટેશનની હદમાં નજીકમાં રહેતા હોવાથી આ બંને છોકરી અને છોકરાને પરિચય થયેલો અને પરિચય પ્રેમમાં પરિણમ્યો. ત્યારબાદ આગળ જતાં આ છોકરો આ ફરિયાદી મહિલાને હું તારી સાથે લગ્ન કરીશ અને આપણે સાથે રહીશું એમ કરીને એને પટાવી પોસલાવી રાખતો હતો. વધુમાં થોડું એવું જાણવા મળ્યું છે કે આ આરોપી પરણિત છે, 38 વર્ષની ઉંમર છે અને 13 વર્ષનો દીકરો છે અને પોતાની પત્નીને છૂટાછેડા આપી ફરિયાદી સાથે લગ્ન કરવાની ફરિયાદીને વિશ્વાસ આપ્યો. કેમ કે હાલ સુધી એની સાથે લગ્ન નહીં કરતા ફરિયાદીએ પોતાની ફરિયાદ હકીકત આપેલી છે. આ મતલબે હાલ પોલીસે આરોપીની ધરપકડ પણ કરેલ છે અને ધરપકડ કરી એની મેડિકલ તપાસણી કરેલ છે. વધુ તપાસ છાણી પોલીસે હાથ ધરી છે. છાણી પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વડસર રોડ ખાતે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી છે ત્યારે ગત રાત્રે જ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના પિલરની બાજુમાં માટી ધસી પડતા અંદાજે 100 ફૂટથી મોટો ભૂવો પડ્યો હતો. ઉલ્લેખનીય છે કે પાલિકા દ્વારા નાખવામાં આવેલી પાણીની લાઇનને કાઢીને હાઈ સ્પીડ રેલ વિભાગ દ્વારા શિફ્ટ કરવામાં આવી હતી. જ્યાં પિલરની કામગીરી દરમિયાન રેલ વિભાગની નિષ્કાળજીને પગલે પાણીની લાઇનમાં કાપ વાગતા પાણી બહાર આવતા પડેલો મસમોટો ભૂવો પાણીથી ભરાઈ ગયો હતો. ત્યારે રેલ વિભાગ દ્વારા હાલ પાણીને કાઢવા સહિતની કામગીરી ચાલી રહી હોવાનું સુપરવાઇઝર જણાવી રહ્યા છે. જોકે કામગીરી બાબતે પાલિકા અને રેલ વિભાગ એકબીજાને ખો આપી રહ્યા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 25 વર્ષથી ફરાર હત્યા અને લૂંટના ગુનાહિત આરોપી રામ પ્રેમા ઉર્ફે પ્રેમ બાબા વર્માની ઉત્તર પ્રદેશના કાનપુરના કલ્યાણપુરથી ધરપકડ કરી છે. 27 જાન્યુઆરી 2001ના રોજ દાણી લીમડા વિસ્તારમાં દુગલ ટેક્સટાઇલના વોચમેન બાકર અલી પાસેથી 25,000ની લૂંટ ચલાવી તેની ગોળે દબાવીને હત્યા કરી રામ પ્રેમા ઉર્ફે પ્રેમ બાબા વર્મા ફરાર થયો હતો. પ્રેમ બાબા વિરુદ્ધ હત્યા, લૂંટ, ખંડણી, ચોરી સહિતના કુલ 18 ગુનાઓ ઉત્તર પ્રદેશ, ગુજરાત અને મધ્યપ્રદેશમાં નોંધાયા છે. પોલીસે હવે આ ગુનામાં વધુ સઘન તપાસ શરૂ કરી છે. આગામી રથયાત્રા અનુસંધાનમાં સિનિયર ઓફિસર શ્રી દ્વારા ઉચ્ચ અધિકારી શ્રી દ્વારા ક્રાઇમ બ્રાન્ચને ઘણા લાંબા સમયથી ચકચારી ગુનાઓની અંદર નાસ્તા ફરતા આરોપીઓને શોધી અને એમને પકડવા માટેની જે ઝુંબેશ શરૂ કરવામાં આવેલી એના ભાગરૂપે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા છેલ્લા ઘણા સમયથી આરોપીઓ પાછળ ટેકનિકલ એનાલિસિસ તથા લોકલ હ્યુમન રિસોર્સિસ દ્વારા મહેનત કરવામાં આવેલી, જેના ભાગરૂપે એક રામુ
ઉર્ફે રામકુમાર પ્રેમ બાબા વર્મા નામના એક આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે, જેને ઉત્તર પ્રદેશના કાનપુર દેહાત વિસ્તારના કલ્યાણપુર ખાતેથી પકડી લાવી તેની એક 25 વર્ષ જૂના લૂંટ વિથ હત્યાના ગુનામાં ધરપકડ કરેલી છે. બનાવની હકીકતમાં 2001ના 27 જાન્યુઆરી 2001માં દાણી લીમડા ચંડોળા વિસ્તારની અંદર એક દુગ્ગલ નામની સાડીઓ પ્રિન્ટ કરવાની ટેક્સટાઇલ ફેક્ટરી આવેલી હતી. તે ફેક્ટરીની અંદર રામુ વર્મા તથા તેની સાથેના સહ આરોપીઓ દ્વારા જે તે વખતે 25,000ની લૂંટ કરવાના ઈરાદે ફેક્ટરીની અંદર પ્રવેશ કરવામાં આવેલો. ત્યાં બાકર અલી ઉર્ફે મુનશીજી નામના એક વોચમેને પ્રતિકાર કરતા ત્રણેય આરોપીઓએ ભેગા મળી પ્રથમ તેનું ગળું દબાવી ત્યારબાદ તીક્ષ્ણ હથિયાર વડે તેનું ગળું કાપી તેની હત્યા કરેલી હતી અને ત્યાંથી આરોપીઓ ભાગી ગયેલા. જે તે વખતે આરોપીઓના કોઈ નામ સરનામા મળી આવેલા નહીં. અજાણ્યા ઈસમો વિરુદ્ધમાં ગુના દાખલ કરવામાં આવેલા. ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચની જુદી જુદી ટીમો દ્વારા આરોપીઓ પાછળ મહેનત કરી અને એમના શોર્ટ નામ અને થોડી ઘણી વિગત મેળવવામાં આવેલી. જે પૈકી પ્રથમ રાજુ ઉર્ફે રામકુમાર અને સંજય ધોબીની ધરપકડ કરવામાં આવેલી અને ગુનાનો મુખ્ય સૂત્રધાર રામુ પ્રેમ વર્મા ત્યારથી આજ દિન સુધી નાસ્તો ફરતો હતો. રામુ પોતે ખૂબ જ ગુનાહિત માનસિકતા ધરાવે છે. રામુ 2000ની પહેલાં 1995ની આસપાસમાં મજૂરી કામ અર્થે અમદાવાદ શહેરની અંદર કામ શોધવા માટે આવેલો. ત્યારે તેના ઉત્તર પ્રદેશના સાથી મિત્રોની એને પરિચય થયેલો અને અમદાવાદ શહેરમાં તેમણે જુદી જુદી જગ્યાએ નાના મોટા ગુના પણ આચરેલા હતા. જે ગુનાઓમાં પણ જે તે વખતે એમને નામ બદલી અને એમની ધરપકડ થયેલી હતી. ત્યારબાદ વર્ષ 2001ની અંદર તેના સાગરીતો સાથે મળી તેણે લૂંટ કરવાનો પ્રયત્ન કરેલો, જેમાં વોચમેન બાકર અલી દ્વારા તેનો પ્રતિકાર કરતાં તેની હત્યા કરી નાખેલી. રામુ પોતે બહુ કુખ્યાત ગુનેગાર છે. તેની વિરુદ્ધમાં 18થી પણ વધુ ગુના દાખલ થયેલા હતા. રામુની આવી ગુનાહિત માનસિકતાના આધારે તેને ગામ અને પોતાના ઘરમાંથી કાઢી મૂકેલો હતો. પરંતુ રામુ બોટ ચલાવવામાં, હોડી ચલાવવામાં અને સાગર ડેમના કામકાજ કરવામાં પોતે જાણકાર હોય. તે ભારત દેશના વિવિધ રાજ્યોમાં જ્યાં ડેમનું સરોવરનું કામકાજ ચાલતું હતું ત્યાં મજૂરી કામ કરતો હતો, જેથી મોટાભાગે તેની ધરપકડ થઈ શકતી નથી. આ ઉપરાંત જ્યારે દાણી લીમડા પોલીસ સ્ટેશનના જે ખૂનના ગુનાની અંદર તેનું નામ ખુલ્યું ત્યારે તેની કોઈ વિગત હતી નથી. પરંતુ ક્રાઇમ બ્રાન્ચે જે ઝુંબેશ શરૂ કરેલી એ ઝુંબેશના ભાગરૂપે ક્રાઇમ બ્રાન્ચે પોતાના જૂના જાણીતા બાતમીદારો તથા હ્યુમન ટેકનોલોજી અને ટેકનિકલ એનાલિસિસ આધારે અગાઉ આવા ગુનાઓમાં સંડોવાયેલા જુદા જુદા ઈસમોની તપાસ કરેલી, જુદી જુદી જેલની વિઝિટ કરી, ઉત્તર પ્રદેશ કાનપુર સાથે સંકળાયેલા ઘણા બધા આરોપીઓની પૂછપરછ કરી અને આ આરોપીની વિગત મેળવી અને ત્યારબાદ તેની ધરપકડ કરવામાં તેને સફળતા મળેલી. રામુ પ્રેમ વર્મા ઉપર ગુજરાત ઉપરાંત તેની વિરુદ્ધમાં ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ એવા અલગ અલગ જિલ્લાઓમાં લૂંટ, ચોરી, હત્યાના પ્રયાસ, આર્મ્સના, ખંડણી માંગવાના, અપહરણ કરવાના, હત્યાના પ્રયાસના ટોટલ 18થી પણ વધુ ગુના દાખલ થયેલા છે. સુરતના વરાછા વિસ્તારમાં એક જ આંગડિયા પેઢીના 2 કર્મચારીઓ સાથે થયેલી લૂંટ અને ચોરીની ઘટનાઓનો પોલીસે ભેદ ઉકેલી લીધો છે. પ્રથમ ઘટના દરમિયાન 16.56 લાખના સોના ચાંદીના દાગીના અને હીરાની લૂંટ કરવામાં આવી હતી, જ્યારે બીજી ઘટના 17મીએ બની હતી, જેમાં તે જ બસમાંથી ઉતરતા કર્મચારીનો 25 લાખના હીરા અને દાગીના ભરેલો બેગની લૂંટ થઈ હતી. આ ગુનાઓની તપાસ કરી પોલીસે ભેદ ઉકેલીને શૈલેષ રાજપુરોહિત, શ્રવણસિંહ રાજપૂત, જોગસિંહ રાજપુરોહિત, આકાશસિંહ ગણપતસિંહ અને ભરત રાજપુરોહિત સહિત 5 આરોપીઓને ઝડપી પાડ્યા છે. રોજ સુરત શહેરમાં વરાછા પોલીસ સ્ટેશનની હદમાં વહેલી સવારમાં અમદાવાદથી સુરત આવતી સેવાય ટ્રાવેલ્સની બસમાંથી આર મહેન્દ્ર આંગડિયાનો કર્મચારી જ્યારે પોતાના પાર્સલ લઈને નીચે ઉતરતો હતો ત્યારે એને 4 લોકોએ બનાવટી પોલીસે એવી ઓળખ આપી એમની પાસેથી એને ગાડીમાં બેસાડી અને એમની પાસેથી મોબાઈલ અને જે થેલા હતા એ લૂંટીને જતા રહેલા હતા. આ બાબતનો ગુનો વરાછા પોલીસ સ્ટેશનમાં ચાલુ હતો અને આની તપાસમાં સુરત ક્રાઇમ બ્રાન્ચ વરાછા પોલીસ સ્ટેશનને લાગેલા હતા. દરમિયાનમાં 17/6ના રોજ ફરીથી આ જ આંગડિયા આર મહેન્દ્ર આંગડિયાનો કર્મચારી ફરીથી સિવાય ટ્રાવેલ્સની બસમાં જ અમદાવાદથી સુરત આવતો હતો અને સુરત આવતો હતો. દરમિયાનમાં સુરત પહોંચ્યા પછી જ્યારે એ બસમાંથી નીચે ઉતરતો હતો અને બેગ પાછળ રાખી
અને આગળ જોવા ગયો કે એમના કર્મચારી આવી ગયા કે નહીં, ત્યાં પાછળથી કોઈએ બેગ લઈ બારીમાંથી આપી અને ફરીથી આ જ આંગળીયા સાથે ફરીથી ચેટિંગ થયું અને એની બેગ લઈ અને એક ગાડી પાછળ અમદાવાદથી જ એનો પીછો કરતી હતી અને ફરીથી એક બીજો બનાવ બનેલો જેમાં 25 લાખ જેટલાની એમાઉન્ટ લઈને જતા રહેલા હતા. આ બંને બનાવોમાં એક જ ટ્રાવેલ્સ હોય, એક જ જગ્યાએથી એનો પીછો થતો હોય, એક જ આંગળીયા હોય. તો સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને જોન વન સાહેબની અલગ અલગ ટીમો કામે લાગેલી હતી. દરમિયાનમાં સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને માહિતી મળી હતી કે આ બંને બનાવમાં એક જ ગેંગ સંડોવાયેલી છે, જે ઝાલોર જિલ્લા રાજસ્થાનની ગેંગ છે. અને સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જયંત ઝાલા, જયંત ગૌસ્વામી, સોઢા, વાળા વગેરે ટીમોએ સતત પ્રયત્ન કરીને આ લોકોને 3 જણાને પકડી પાડ્યા છે. જેમાં ગુનાનો મુખ્ય આરોપી શૈલેષ અંબારામ રાજપુરોહિત, ઓબેરામ રાજપુરોહિત, શ્રવણસિંહ રાજપૂત અને જોગસિંહ મુનસી રાજપુરોહિત, આ 3ની ધરપકડ કરવામાં આવી છે. આમની પાસેથી 4 લાખથી વધુનો મુદ્દામાલ મળ્યો છે. શૈલેષ અને શ્રવણસિંહને હિંદમાલ જિલ્લા તાલુકામાં ઝાલોરથી પકડવામાં આવ્યા છે, જ્યારે જોગસિંહ રાજપુરોહિતને અમદાવાદથી સુરત ક્રાઇમની ટીમ લાવી પૂછપરછ કરીને એમની પાસેથી 4 લાખથી વધુનો મુદ્દામાલ મળ્યો છે. આમ બંને ગુનાનો ડિટેક્ટ કરવામાં સુરત ક્રાઇમ બ્રાન્ચ અને જોન વન ટીમની સાહેબને સફળતા મળી છે. સુરતના પાલ કેનાલ રોડ પર આવેલી અવધપુરી સોસાયટીમાં છેલ્લા 2 દિવસથી ભારે પાણી ભરાતા કફોડી સ્થિતિ સર્જાઈ છે. સુરતમાં વરસાદ ધીમો હોવા છતાંય વરસાદી પાણી ઓસર્યા નથી. લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયું છે અને અનાજ સહિત ઘરેલું સામાન પણ બગડી ગયો છે. પીવાના પાણીની પણ ભારે હાલાકી છે. તો સોસાયટીના રહેવાસીઓ હોડીના સહારે અવરજવર કરવા મજબૂર બન્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે, ન તો મહાનગરપાલિકા સાથે સંપર્ક થઈ રહ્યો છે, ન તો કોઈ રાજકીય નેતા ફોન ઉઠાવે છે. ત્યારે પાલિકાની કામગીરી ફક્ત કાગળ પર રહી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. પાણી અહીંયા નીકળવાનો એ નથી, નિકાલ નથી પાણી નીકળવાનો, એટલા માટે અહીંયા પાણી ભરાઈ જાય છે. પણ એ લોકો કોઈ આવતા નથી અહીંયા જોવા સારું. તો પાણી કેમનું પછી નીકળે નહીં, તો અહીંયા કેમનું હોવાનું ખાવાનું કઈ નહીં મળે. પરમ દિવસના પાણી ભરેલા છે, 3 દિવસથી આજે પાણી ભરેલા છે. 3 દિવસના પાણી ભરેલા છે. ખાવાનું નહીં, પીવાનું નહીં, દૂધ મળે કઈ નહીં મળે. કાં લેવા જઈએ? કોઈ આવતું નથી અહીંયા, કોઈ આવતું નથી. બધાને બહુ પાણી થાકી ગયા અને મોટી ગાડીઓ વાળા, 4 વ્હીલ વાળા બહુ જ હેરાન કરે છે. અમને ઘરમાં પાણી પહેરી જાય છે. અમારી આ વરસાદથી કન્ટિન્યુઅસ ચાલે છે વરસાદ, અને અમારી સોસાયટી નીચાણમાં આવી છે. એમાં દર વર્ષે તો નહીં, પણ આ વર્ષે તો ભયંકર પાણી આવ્યું છે અમારે ત્યાં. અને તમે જોઈ શકો છો આ પાણી અમે કેવી પરિસ્થિતિમાં છે. આ કેટલા દિવસથી અમે 2 દિવસથી ટોટલી પાવર નથી, પાણી નથી, બધું જ નથી અમારી પાસે. SMC ના કોર્પોરેટર જે નિલેશભાઈને મેં રૂબરૂ ફોન કર્યો કે હું ત્યાં સ્થળ પર છું, એમણે કોઈ કાર્યવાહી કરી નથી. પછી ચાવડા સાહેબ, BM ચાવડા સાહેબ ઝોનલ ઓફિસર છે, તેમની જોડે રૂબરૂ વાત કરી, ફોનથી વાત કરી, પણ એમણે કોઈ પ્રત્યુત્તર આપ્યો નથી. મેં એમ કે સ્થળ પર જોવા આવો, પણ સ્થળ પર જોવા નથી આવ્યા. પછી એમના એક જુનિયર એન્જિનિયર છે મિસ્ટર લીંબાચિયા, તો લીંબાચિયા તો ફોન રિસીવ કરતા નહોતા. આ લોકો અધિકારી કે ભાજપના કોર્પોરેટરો આવતા નથી, વોટ લેવા આવે ત્યાં અમારે ત્યાં આવે છે લેવા માટે. હવે તમે જોવા એટલે પાણી દર વર્ષે ભરાઈ જાય છે ને અમારે બધા અહીંયા હાલાકી ભોગવવી પડે છે. નહીં તકલીફ થાય, અત્યારે પીવાનું પાણી પણ ઘરમાં નથી, એટલે પાણી વગર કરવું શું? નથી ઘરમાંથી બહાર નીકળાતું, નથી ઘરમાં કોઈ સામાન લઈ શકતા, નથી છોકરાઓ સ્કૂલે જઈ શકતા, બધું જ સ્ટોપ થઈ ગયું. એટલે અમારું જનજીવન જ ખોરવાઈ ગયું, એવી હાલત થઈ ગયેલી છે. એટલે અમારે કોર્પોરેશનના અધિકારીઓને ખાસ કહેવાનું છે કે તમને બધાને ખબર જ છે કે આ સોસાયટીમાં હર વખતે પાણી ભરાય છે, તો મોન્સૂન તૈયારીઓ ચાલુ કરી કેમ નહીં? કરવી જોઈએ ને, તો નથી કરતા. અને જ્યારે બી અમે કંઈ રજૂઆત કરી એટલે અમને ગોળ ગોળ ફેરવીને વાત કરીને અમને રવાના કરી દેવામાં આવે છે. પણ એકચ્યુઅલી જે નિકાલ લાવવા તે લાવતા નથી. તમે એક સોસાયટીના પ્રમુખ છો, શું કહેશો? જે રીતે નેતાઓની વાત કરીએ, એમાંથી કોઈ અહીંયા તમને મદદ માટે આવ્યું છે? મદદ માટે મેં પોતે જ બધા જ કોર્પોરેટરને ફોન કર્યા છે. ખાલી એક જ ઉર્વશીબેને ફોન ઉપાડે, મારા બીજા કોઈ ફોન નથી ઉપાડ્યો. અને ઉર્વશીબેન સાથે વાત કરી અને મને એવું કહ્યું કે ભાઈ અમે તત્કાલિક કંઈ ના કંઈ કોશિશ કરીએ કે તમારી લાઇટ પણ આવી જાય અને પાણીનો નિકાલ કરવાની કોશિશ કરીએ. અમે એની રાહે જોતા રહ્યા, પણ કોઈ નિકાલ થયો નહીં.
એકચ્યુઅલી અહીંયા કોર્પોરેશને સિસ્ટમ બનાવેલી છે, પણ એ સિસ્ટમને ફોલોઅપ કરવી જોઈએ, એનું મેન્ટેન કરવું જોઈએ. કંઈ જ થયું નથી આ વખતે. મોન્સૂનમાં આ વખતે અહીંયા ગટર સાફ કરવા માટેના માણસો બી આવેલા. એ લોકોને મેં તાકીદે મેં પોતે ઉભા રહીને કહ્યું કે ભાઈ ગટરો વ્યવસ્થિત સાફ કરજો, અંદરથી કચરો કાઢજો, નહીં તો પાણી ભરાઈ જશે. પણ એ લોકો બધા પોતાની મનમાની જ કરે છે, નથી પાણી બરાબર સાફ કરતા, અને સફાઈ ન થતા આજે આ હાલત તમારા સામે છે. અને દર વખતે તકલીફ પડે છે. તો અમારે દરેકને વિનંતી છે કે મહેરબાની કરીને પરમેનન્ટ કંઈ સોલ્યુશન આવે એવું કરો, જેથી કરીને દર વર્ષે અમે આવી હાલાકી ભોગવવી ના પડે. આટલા સારા મકાનો અહીંયા હોવા, સારી પબ્લિક રહેતી હોવા છતાં પણ, બધાને મેં કોઓપરેટ થતા હોવા છતાં પણ અમને આટલી હાલાકી ભોગવવી પડે, ઇઝ ઇટ નોટ રાઈટ, કમ્પ્લીટલી બેડ. મારું નામ તુષાર છે. અમે અહીંયા 7 વર્ષથી રહીએ છીએ અને દર વર્ષે આ પ્રોબ્લેમ થાય છે. અને ગઈકાલે સવારથી વરસાદનું પાણી ભરાયેલું છે, તો કાલે રાત્રે 1-1.5 વાગ્યા પછી આ પાણી નીકળ્યું ને સવારે પાછું 3:15 વરસાદ ચાલુ થયો. ને આજે સવારે તો વરસાદ કન્ટિન્યુ પડે, તો આ લોકો સવારે આવ્યા પણ નહીં એસએમસી વાળા. અને જેવું પાણી વરસાદ પડવા માંડે તો પાણીનો નિકાલ કરવો જોઈએ ને, તો હજુ કોઈ નિકાલ નહીં. હજુ પણ આ તમારી સામે છે, પાણી ભરાયેલું છે અને ગઈકાલે આનાથી વધારે પાણી હતું. તો આનું પરમેનન્ટ એ જોઈએ, કેમ કે આ વોટ લેવા આવે છે ત્યારે કોઈ એ નહીં કરતા. તો ભાઈ બેઝિકલી સર્વિસ પણ આપવી જોઈએ ને એકચ્યુઅલી.